ફ્રાઈડ પનીર, રોયલ ગ્રેવીમાં પનીર, મટર પનીર, પનીર ચીલી, સમોસામાં પનીર, ભજીયામાં પનીર, પિઝામાં પનીર, બર્ગરમાં પનીર, એમ તો તમે જ્યાં જુઓ ત્યાં પનીર 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 જ છે. કદાચ ભારતમાં દૂધ કરતાં વધુ પનીર બને છે. એમાંય હાલ તો મોટાભાગે નકલી દૂધમાંથી બનેલું પનીર વપરાય છે. જ્યારે ઊંડી તપાસ કરવામાં આવી તો એવું જાણવા મળ્યું કે આયુર્વેદમાં પનીરને ખોરાકનું સૌથી ખરાબ સ્વરૂપ માનવામાં આવે છે. દૂધના સ્વરૂપને વિકૃત કરીને પનીર બનાવવામાં આવે છે. મેડિકલ સાયન્સમાં તથા સૌથી પ્રાચીન પદ્ધતિ આયુર્વેદમાં દરેક જગ્યાએ દૂધ, દહીં અને ઘીનો ઉલ્લેખ થયેલો છે. પરંતુ આ નકામા પનીરનો ક્યાંય ઉલ્લેખ નથી. શા માટે? જો પનીર આટલું સારું છે તો શા માટે કોઈ ઋષિએ તેના વિશે લખ્યું નથી? પનીર ખાવાના નુકસાન વિશે આયુર્વેદ દ્વારા શરૂઆતથી જ ચેતવણી આપવામાં આવી હતી કે વિકૃત દૂધ લીવર અને આંતરડાને નુકસાન પહોંચાડે છે. પનીર એ બગડેલું દૂધ જ છે, બીજું કંઈ નથી. અને ભારતીય ઇતિહાસમાં ક્યાંય પનીરનો ઉલ્લેખ નથી અને ના તો એ આપણું ઇન્ડિયન ફૂડ છે. કારણ કે ભારતમાં પ્રાચીન સમયથી દૂધને વિકૃત કરવા પર હંમેશા પ્રતિબંધ છે. હવે આધુનિક વિજ્ઞાને પણ તેના નવા રિસર્ચમાં સાબિત કર્યું છે કે પનીરના સેવનથી આંતરડા પર વધારાનું દબાણ પડે છે, જેનાથી પાચન સંબંધી વિકૃતિઓ થાય છે. પનીરમાં જોવા મળતું પ્રોટીન પશુઓને પણ સરળતાથી પચતું નથી, તો માણસ કેવી રીતે પચાવી શકે? જેનાથી ખતરનાક રોગ કબજિયાત, ફેટી લીવર અને છેવટે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને તેનાથી પણ ખતરનાક આંતરડાનો રોગ IBS થાય છે. વધુ પડતું પનીર ખાવાથી લોહી ગંઠાઈ જાય છે, જેનાથી મગજને નુકસાન થાય છે અને હાર્ટ ફેલ થાય છે. આનાથી પણ વધુમાં જણાવવું તો પનીર હોર્મોનલ ઇમ્બેલેન્સ માટે જવાબદાર કારણ છે, જે હાઇપરથાઇરોઇડિઝમ તરફ દોરી જાય છે અને સ્ત્રીઓમાં પ્રજનન ક્ષમતા ઘટાડે છે અને પુરુષોમાં નપુંસકતાનું કારણ બને છે. પનીર માત્ર જીભને જ ફાયદો કરે છે, પરંતુ આખા શરીરને નુકસાન જ પહોંચાડે છે. ફ્રાઈડ પનીર, રોયલ ગ્રેવીમાં પનીર, મટર પનીર, પનીર ચીલી, સમોસામાં પનીર, ભજીયામાં પનીર, પિઝામાં પનીર, બર્ગરમાં પનીર, એમ તો તમે જ્યાં જુઓ ત્યાં પનીર 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 જ છે. કદાચ ભારતમાં દૂધ કરતાં વધુ પનીર બને છે. એમાંય હાલ તો મોટાભાગે નકલી દૂધમાંથી બનેલું પનીર વપરાય છે. કુદરતે કેટલું બધું અને કેટલું સ્વાદિષ્ટ ખાવાનું આપ્યું છે, પણ માણસને તો બગાડીને વિકૃત કરીને ખાવામાં જ આનંદ આવે છે. માટે હવે પનીર ખાતા પહેલાં 2 વાર વિચાર જરૂરથી કરજો.